આ કોણ લાવીશ આટલું બધું? અમદાવાદથી યશવંત ભેગા થવા આવ્યા હતા મળવા દવાખાના. એ નોમ તો ભૂલી ગયું હું પણ. અમદાવાદથી કોક આવ્યું તું આપણે મળવા યશવીની ખબર કાઢવા. એ સંજય નાલો ફ્રૂટ ને એવું તે દવાખાનું ના રખાય એ પડેકો થઈ જાય તે ઘરે ના મોકલાવે ઘરે કે મળી જાવ ઘરે કોઈ નથી એ કહેતા જ આપવાનું હા પણ કેમ ઘેર કોઈ નહીં. પણ અમે તો હતા નહીં એટલે અમે હાલ આવ્યા. કેટલા વાગ્યા ત્યાં મળ્યા હતા તે? લગભગ બપોરે 1 વાગે શું છે તો અમે બે આવ્યા તઈ ચાણ આવ્યા ઘેર. તમારે મોરી જાય તો કઈ સબસ્ક્રાઈબર આવ્યો તો યશવીની ખબર કાઢવા તો બધું સામાન બધું એવું લઈને આવ્યા. આવું એ ખૂબ થયો છે આમ જેવું છે યશવીનું સારું છે. હવે બોલે છે ને જમા હા તો અહીંયા પણ આવ્યું જઈ કીધી આવા જ ના ઉતર જ ના ઘેર જવા. હા પેલા ભાઈ ના રોટી જતી રહી હતી. લસણ લાવ્યો લસણ 300 રૂપિયા કિલો 2 કિલો. હા 400 રૂપિયા. આ મોકું પેલા લાવ્યો છે બધી એવાને મોકલાઈ આ બધું લાવ્યો છે. તો ડ્રાય ફ્રૂટ ને એવું બધું લઈને આવ્યા છે. આનું કેટલા જવું લાયા બાબા? 15 કિલો. ઓટ કેવાય જવું લાવ્યો ઓટ અલગ આવું ઓટ તો લાવ્યા છે. લે સબસ્ક્રાઈબરે મોકલી. હા પપ્પા હંગાતી મળવા આવ્યા હતા તેઓ દવાખાના.